નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ કે ફિલ્મોમાં અને વાર્તાઓમાં તો આપણે સાંભળ્યું છે અને જોયું પણ છે કે કોઈ પણ માણસ મૃત્યુ પામે પછી પાછો જીવતો થતો હોય છે, પરંતુ હકીકતમાં પણ મિત્રો આવું બનતું હોય છે. આ ઘટના બની છે ઉત્તર પ્રદેશના અલીગઢની. એક માણસ મૃત્યુ પામ્યા બાદ આશરે 5 કલાક પછી જીવતો થયો છે. ઘણા લોકો શોકમાં હતા અને પરિવારના સભ્યોને અંતિમ સંસ્કાર કરવાની તૈયારી પણ કરી દીધી હતી. રામકિશન નામના વ્યક્તિનું મોત થયું હતું. ફરીથી જીવતા થયા બાદ તેમને પૂછવામાં આવ્યું કે ત્યારે રામકૃષ્ણએ કહ્યું કે યમદૂત ભૂલથી મને લઈ ગયા હતા. પરિવારના આંસુ સુખમાં ફેરવાયા. લોકોની આંખોમાં આંસુ હતા, પણ જીવંત થયા પછી તેમના ચહેરા ઉપર મુસ્કાન આવી. મિત્રો, આ પ્રકારનો બનાવ અલીગઢના કિરાથલા ગામનો છે, જ્યાં 53 વર્ષનો રામકિશન સિંહ ઉર્ફે ભૂરાસિંહનું મોત નીપજ્યું હતું. રામકિશનના મોતની માહિતી તમામ સગા સંબંધીઓ સુધી પહોંચી ગઈ હતી અને ગામના લોકો ચોક્કસપણે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લોકો માનતા હતા કે રામકિશન ફરીથી જીવતો થઈ ગયો છે. રામકિશન પરિવારના સંબંધીઓ અને મિત્રોને જોઈને બધાને નામથી પણ બોલાવ્યા હતા. ત્યારબાદ લોકોને રોતા જોઈને રામકિશોરે કહ્યું કે હું એકદમ ઠીક છું. યમરાજ મને ભૂલથી લઈ ગયા હતા અને અત્યારે મને પાછો મોકલ્યો. તેણે મારો નંબર નહોતો આવ્યો, તેથી મને પાછો મોકલી દીધો છે. રામકિશનના શરીરની હલનચલન વાત સાંભળીને જ પરિવારની અને ગામના લોકોની આંખો આશ્ચર્યજનક સ્મિતથી ભરાઈ ગઈ. રામકિશનના પૂર્વજન્મના આ સમાચાર ફક્ત પોતાના ગામમાં જ નહીં, પરંતુ આજુબાજુના બધા ગામમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. ત્યારબાદ રામકિશન પાસેથી લોકો મોત અને તે ઘટના વારંવાર જાણવા ઈચ્છે છે અને રામકિશનના ચાહકો પણ હવે ખૂબ જ વધી ગયા છે. તો મિત્રો, આવી રીતના યમદૂતની ભૂલને કારણે આ એક માણસ મૃત્યુ પામ્યો હતો, જે 5 કલાક બાદ જીવતો થયો છે. આના વિશે તમારું શું મંતવ્ય છે મિત્રો? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.